દક્ષિણ ગુજરાતમાં આબ ફાટ્યો. વાપીમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી. છેલ્લા 24 કલાકમાં 75 તાલુકાઓમાં નોંધાયો ધોધમાર વરસાદ. જ્યાં મિત્રો IMD દ્વારા જાહેર આગામી કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતવાસીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 3 કલાક માટે વરસાદની આગામી કરવામાં આવી છે. છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં 41 થી 61 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા જાહેર કરવામાં આવી છે. જ્યાં મિત્રો ગુજરાતના સમાચાર આવી રહ્યા છે. આ વિસ્તારોમાં વીજળી પડવાની શક્યતા છે. 80 થી 60% સંભાવના હોવાની નાગરિકોને સાવચેત રહેવાની અને સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરવામાં આવી છે. જ્યાં મિત્રો આ પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને ડાંગમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવી આગામી જાહેર કરવામાં આવી છે. આજે એટલે કે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે મતે એટલે કે 2 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને 3 થી 4 જુલાઈએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારેથી ભારે વરસાદની આગામી કરવામાં આવી છે. આજે 1 જુલાઈ સવારે 6 વાગ્યાથી મળીને 10 વાગ્યા સુધીમાં 37 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વાપીમાં 5 ઇંચ વરસાદ ખાબકતા લોકો રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યા છે. વાપીમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ચાલો રોડ ઉપર તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તો હાલ અત્યારે વાપીથી પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં મેઘરાજા વરસાદ છે. નવસારીમાં પણ ભારે વરસાદ ખાબકતા એટલે કે 4.53 ઇંચ વરસાદ સાથે નોંધાયું છે. આ શહેર અને અલગ અલગ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ને ખાસ કરીને દોસ્તો IMD દ્વારા જાહેર આગામી કરવામાં આવી છે. આજે 75 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસશે અને 60 કિમીની જેટલી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. અમારી ચેનલ ઉપર નવા આવે તો વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબર કરી અને વધુ વિડીયો શેર કરી શકો છો. જય હિન્દ.